ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ જય sir. સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં. મજામાં. તબિયત પાણી સારી છે? હા, હા ખાધું કે જમવાનું બાકી છે? બાકી છે. બાકી નાસ્તો કર્યો. નાસ્તો કર્યો શું? ફાફડા, જલેબી, પપૈયાનું પેલું સલાડ, શું નાસ્તો કર્યો? ચા. કઈ નહીં. ચામાં તો શું નો ચામાં મને યાદ નહીં મને ટેસ્ટ, કારણ કે બચપનથી મમ્મી પપ્પા પીતા નહોતા એટલે આપણે કઈ ચા તો હવે જોઈ નહીં. કેવી લાગે ચા? ઠીક ઠીક. એ તો ખાંડ નાખીએ તો મીઠી જ લાગે. કઈ નહીં. હવે આપણે કઈ ચેપ્ટર ચાલે છે? 13મું તેરમું. ન્યુક્લિયસ. શું નામ છે? 13મું શું નામ છે? ન્યુક્લિયસ. યાદ છે એવું ને બધાને? ભણતા લાગો તમે બધા. સિરિયસલી તમને ચેપ્ટર નું નામ યાદ રહી જાય છે. ખરું કહેવાય. ગઈકાલે શું કર્યું તું? લગનની વાતો. રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી બરાબર છે. જો ભાઈ એના રૈયાને વિશે મન થાય છે, સમજાયું હતું આપણે એની થોડું. ફેમિલીની ગઈકાલે વાત કરી હતી કે એને આખું રૈયાનો રો હાઉસ બનાવવાનું છે, એટલે એને આપણે પૂછ્યું ગઈકાલ શું ચાલ્યું, તરત એને લગ્નની વાત કરી છે. કઈ નહીં, હવે મારે તાર ઘરે આવી અને ફેમિલી મેમ્બરમાં જે કે પણ હશે, મોટા પેરેન્ટ્સ, પપ્પા, ભાઈ, એને કેવું પડશે કે હવે સમજો કંઈક. ચાલુ ક્લાસમાં આટલા બધાની વચ્ચે એ આવું બધું પર્પસ કરે છે તો આ બધું સારું ના લાગે. રેડી? તમે જે કીધેલી એની વાતો. બોલો છો. આપણે તો ભણ્યા જ તા બે. ગઈકાલે ક્યાં કઈ કર્યું? તાર પાસે કઈ સાબિતી છે? બોલ. એ તો રેકોર્ડિંગ એ વચ્ચે ચાલુ ના હોય ને. કઈ નહીં, ચલો કોઈ વાંધો નહીં. આપણે ન્યુક્લિયસ ભણીએ બેટા. ન્યુક્લિયસમાં ગઈકાલે આપણે રેડિયો એક્ટિવિટીની વાત કરી હતી. જો તમને થોડું ઘણું યાદ રહ્યું હોય તો, ભૂલી ના ગયા હો તો. મને થોડું ઘણું યાદ છે એટલે હું કહું છું. આપણે રેડિયો એક્ટિવિટીની વાત કરી હતી. રેડિયો એક્ટિવિટીમાં આલ્ફા, બીટા અને ગામા વિકિરણ, આલ્ફા બીટા કણ અને ગામા વિકિરણનું ઉત્સર્જન થતું હોય છે. આલ્ફા એટલે હિલિયમનું ન્યુક્લિયસ, જેમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયા હોય છે. બીટા એટલે કે એક પ્રકારના ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન કે જે હંમેશા ન્યુક્લિયસ માંથી ઉત્સર્જન થતા હોય છે. ત્રીજા છે ગામા વિકિરણ, જેને આપણે ફોટોન તરીકે પણ ઓળખી શકીએ. રેડી? જે આખું વર્ણપટ છે એ વર્ણપટમાં તમને ખબર હશે કે ગામા વિકિરણ, પછી એક્સરે, એક્સરે પછી અલ્ટ્રાવાયોલેટ, અલ્ટ્રાવાયોલેટ પછી વિઝિબલ, વિઝિબલ પછી વિઝિબલ એટલે દ્રશ્ય પ્રકાશ, પછી ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડ પછી માઇક્રોવેવ્સ, અને માઇક્રોવેવ્સ પછી છેલ્લે આવે રેડિયો તરંગ. આખું એક સ્પેક્ટ્રમ છે આવૃત્તિ પ્રમાણે. તમને કદાચ યાદ હશે, આખું એવું સ્પેક્ટ્રમ છે. એમાં સૌથી વધારે એનર્જી વાળું અને સૌથી છેડે આવતું એટલે કે ગામા વિકિરણ હોય છે. આ તમને બધાને ખબર હશે ને, તમારી એક ચેપ્ટરમાં આવવાનું પણ છે. તમારી જાણ માટે કહું. હવે એ રેડિયો એક્ટિવ તમે જે ઓલરેડી કેમિસ્ટ્રી ભણી ગયા છો, પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, સંજ્ઞા પદ્ધતિ એના કરતા થોડી અલગ છે. બાકી છે બધું સેમ એઝ ઇટ ઇઝ, પણ આપણે પ્રક્રિયા ક્રમની એવી કોઈ ચર્ચા કરવાની નથી. રેડી? એના વિશે કોઈ આપણે ચર્ચા નહીં કરવાની કે પ્રથમ ક્રમ કે દ્વિતીય ક્રમ કે બધું શું એમ. ચલો, સો લેટ્સ સ્ટાર્ટ કરીએ. થોડું ઘણું વ્હાઇટ બોર્ડમાં પેલું કરીશ, પછી એવું લાગે તો આપણે પેલું પણ કરશું, સ્ક્રીન ઉપર લખશું પણ ખરા. સોરી, ટેક્સ્ટ બુકમાંથી પણ જોઈશું. ચલો, તમને શું દેખાય છે? વ્હાઇટ બોર્ડ. વ્હાઇટ બોર્ડ. બીજું શું દેખાય છે? બીજું શું દેખાય છે? કશું White. ને. એવું? કોણ છે આ? કોના ઘરે શાકભાજી રંધાય છે? અમને અવાજ આવે જ પછી. પાવભાજી બનાવવા પાસે કેજો પાસે. ચલો બાળકો, તો સ્ટાર્ટ કરીએ છીએ રેડિયો એક્ટિવિટી અંતર્ગત. બોલો, શું બોલ્યો? એક્ટિવિટી. કોનો અવાજ ખુલી ગયો છે? આ કોણ છે? આ કોણ છે? પપ્પુ.
બાપુ આ કોનો અવાજ આવે છે? કોઈને ખબર નહીં રહ્યો, કોઈનું મ્યુટ ખુલી ગયું છે. બોલો. એ લોકોની મદદ ના આખી જિંદગી નંબર થાય હે બા આખી જિંદગી તમારે થઈ જાય. ચલો આપણે એને રિમૂવ કરી દીધા સફળતાપૂર્વક, એટલે હવે એને ખબર પડે કે અવાજ ના કરાય. રેડિયો એક્ટિવિટી ની વાત કરીએ આપણે, બરાબર? તો જો બેટા એક સિમ્પલ ઉદાહરણ આપું કે રેડિયો એક્ટિવિટી એટલે મેં ગઈકાલે તમને વાત કરી કે કોઈ પણ તત્વ હોય, સપોઝ કે મારી પાસે આ કોઈ એક રેન્ડમલી ઓબ્જેક્ટ છે, કોઈ પણ એક પદાર્થ છે. રેડી? એક પદાર્થમાંથી ઓટોમેટિકલી કોઈ પણ પદાર્થ આલ્ફા બીટા ગામા વિકિરણ બહાર આવે છે. તો કેવી રીતે આ બહાર આવે? રેડી? શું કરીએ તો બહાર આવે? રેડી? તો આલ્ફા બીટા કે ગામા જે વિકિરણ છે, તો એકમ સમયમાં જો ક્ષય પામતા હોય તો આપણે લખી શકીએ એકમ સમયમાં ક્ષય પામતા આલ્ફા બીટા કે ગામા. રેડી? એ જે વિભંજન પામે છે એકમ સમયમાં ક્ષય પામતા આલ્ફા બીટા કે ગામા, એ શાના ઉપર આધાર રાખે છે? આ ત્રણ વસ્તુ, એવો સવાલ થાય તો એ બધી વસ્તુ આધાર રાખે છે એ જે ક્ષય પામતું હોય. એક મિનિટ, શું થયું? સ્ક્રીન જતી રહી? વ્હાઇટ સ્ક્રીન મારામાં જતી રહી. હા સર હા જતી રહી. જતી રહી. હા સર જતી રહી. મેં કીધું આ શું થયું? મારે એક સાથે બે સ્ક્રીન શેર કરવી છે, એક ટેક્સ્ટ બુક અને પેલું. તમને કઈ કઈ વસ્તુ દેખાય છે અત્યારે? કશું નહીં દેખાતું. તમારું બેમાંય દેખાય છે. ચલો હવે કઈ કઈ વસ્તુ દેખાય છે? વ્હાઈટ બોર્ડ વાળી. બે વસ્તુ નહીં દેખાતી? મારે ટેક્સ્ટ બુક એક સાથે શેર કરવી છે. ના નહીં દેખાતી ટેક્સ્ટ બુક. હવે દેખાય? ના. ના. હજી નહીં? કઈ નહીં, હવે મારે ફરી શીખવું પડશે. આ બધું છે ને હું શીખ્યો તો એક સાથે બે વસ્તુ શેર કરવી હોય તો, પણ કઈ નહીં. ચલો તો એકમ સમયમાં ક્ષય પામતા જે ન્યુક્લિયસ છે, રેડી? તો એ ન્યુક્લિયસ એકમ સમયમાં ક્ષમ પામતા આલ્ફા બીટા કે ગામા હોય તો એવા ન્યુક્લિયસ એટલે રેડિયો એક્ટિવ હોવા જરૂરી છે, હો ને બેટા? તો રેડિયો એક્ટિવ હોય તો જ હોય. તો એવા ન્યુક્લિયસ એ મૂળભૂત અથવા તો પ્રારંભિક ન્યુક્લિયસોની સંખ્યા ઉપર આધાર રાખે છે. એટલે કે શું? તો ધારો કે જો નમૂનામાં, એટલે કે જે રેડિયો એક્ટિવ તત્વ છે એમાં ન્યુક્લિયસની સંખ્યા n હોય અને તેમાંથી ડેલ્ટા n જેટલા ન્યુક્લિયસ ડેલ્ટા ટી જેટલા સમયમાં વિભંજન પામે છે. ચલો એટલું ક્લિયર અહીં સુધી દરેકને? ધારો કે 100 જેટલા છે, ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? 100 જેટલી સંખ્યા છે. તો હવે એમાંથી ડેલ્ટા એન જેટલા, એટલે કે 2, 5, 10 જેટલા વિભંજન પામે, એટલે 100 માંથી 2, 3 કે 4 એમાંથી આલ્ફા બીટા કે ગામા થયા. તો આ જે વિભંજન છે, તો આ વિભંજન આ પ્રમાણે દર્શાવી શકાય. ધેટ ઇઝ વિભંજન એટલે ઘટાડો થવો, તો ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી એટલે થતો ઘટાડો ઇઝ પ્રોપોર્શનલ ટુ એન. ઇઝ પ્રોપોર્શનલ ટુ એન. એન ઉપર આધાર રાખે છે.
ચલો એટલું ક્લિયર દરેકને? હા કે ના? આ ચલે છે દૂર કરું તો બેટા મને કોઈક અચળાંક મળશે, તો ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એન. તમારે ત્યાં કેમિસ્ટ્રીમાં કે આવતો હતો, જ્યાં લેમડા એ વિભંજન અચળાંક અથવા તો રેડિયો એક્ટિવ ક્ષય અચળાંક કહે છે. ચલો એટલું યાદ રહ્યું દરેકને? હા કોઈક રિપ્લાય આપતા રહેજો તો મને ખ્યાલ આવે. હા સર. ઓકે ચલો સેકન્ડ પેજ જોઈએ. હવે આપણે અહીં સુધી જોયું. રેડી? ફરીથી લખી દઉં કે ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એન. અહીં સુધી જોયું. આ સેકન્ડ પેજ, બરાબર? હવે આપણે એવું કહીએ કે આ સૂત્રમાં છેલ્લે કેના ફેરફારનો દર, એટલે કે ન્યુક્લિયસના ફેરફારનો દર. હવે એ દર્શાવવું હોય તો એના માટે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આપણે લિમિટ લઈ લઈએ. રેડી? આપણે એટલે કે એકદમ સૂક્ષ્મ સમય માટે વાત કરીએ, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એવું લઈ લઈએ અને એન ના ફેરફારનો દર તો એ દર્શાવો તો મારે dn થઈ જશે, dn બાય dt, કારણ કે સમય સૂક્ષ્મ લીધો છે એટલા માટે. ધેટ ઇઝ માઇનસ લેમડા એન. રેડી? હવે એવું થશે, અહીં ઋણ નિશાની કેમ આવી? તો અહીં ઋણ નિશાની, બોલો કોણ કે છે? અહીં ઋણ નિશાની શું કામ છે? dn માં ફેરફાર દર્શાવે છે, એટલે કે જવાબ ઋણ ના થાય એટલા માટે. કે સમજો કે 100 છે, 100 માંથી 2 વિભંજન પામ્યા, 3 પામ્યા, 5 પામ્યા, 10 પામ્યા, તો એ ભલે ઘટાડો થાય પણ જવાબ તો છેલ્લે આપણને પ્લસ મળે, કારણ કે 100 માંથી 2 વિભંજન પામ્યા તો છતાં આપણી પાસે 98 તો રહ્યા. હવે જો તમે ઋણ નિશાની એમાં મૂકો જવાબ માઇનસ થઈ જાય, જે માઇનસ ક્યારેય ના આવે એટલા માટે. ચાલો ખ્યાલ આવી ગયો? આથી અહીં આપણે ઋણ નિશાની મૂકી છે. ચલો એટલી વસ્તુ દરેક વિદ્યાર્થીઓને ક્લિયર કે નહીં? બોલો ક્લિયર ને? શું? હેલો? ચલો કઈ વાંધો નહીં. તો આના પરથી આપણે લખી શકીએ, જો dn, જો n જમણી બાજુ છે ને હું આ બાજુ ડાબી બાજુ લઉં છું, તો dn બાય n ઇઝ ઇક્વલ ટુ થઈ જશે માઇનસ લેમડા ઇન્ટુ dt. હવે તમને ખબર છે dn બાય n આવ્યું છે તો આપણે શું લેવું પડે? સંકલન લેવું પડે. રેડી? સંકલન કરતા ચલો સંકલન કરીએ ક્યાંથી ક્યાં સુધી? તો કે ભાઈ શરૂઆતમાં પ્રારંભિક સંખ્યા ધારો કે n0 જેટલી છે અને અંતિમ સંખ્યા ધારો કે n જેટલી છે, અને dn બાય n ઇઝ ઇક્વલ ટુ માઇનસ, રેડી, અને લેમડા અચળ લઈ લો. સમય તો પ્રારંભમાં જ્યારે n0 હોય ત્યારે સમય ધારો કે હું t0 કહું છું અને અંતિમ સમય હું t કહું છું, ઇન્ટુ dt. જો આવું કરું, એક મિનિટ, ચલો હવે જો dn બાય n એનું સંકલન ln n થાય, તમને યાદ હશે. રેડી? જો dx બાય x હોય તો એનું ln x થાય, એટલે આનું શું થઈ જશે? ln n. પણ ક્યાંથી ક્યાં સુધી લિમિટ મૂકવી પડે? તો કે ભાઈ લિમિટ છે n0 થી n સુધી. ચલો ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ, ચલો ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ માઇનસ લેમડા dt નું સંકલન થાય t, પણ ક્યાંથી ક્યાં સુધી? તો કે ભાઈ t બરાબર t0 થી t સુધી. ચલો કિંમતો મૂકી દઈએ. ln n તો ln n માઇનસ ln n0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા t માઇનસ t0. હવે જો લોગેરિધમ ની બાદબાકી હોય તો ભાગાકારમાં પરિણામે. યાદ રાખજો, લોગેરિધમ ની બાદબાકી હોય તો ભાગાકારમાં પરિણામે, સરવાળો હોય તો ગુણાકારમાં પરિણામે, અને વાઇસા વર્સા, એનાથી ઉલટું. તો ln
n બાય n0 જો લોગેરિધમ ln હોય તો આવું થાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા t માઇનસ t0. ચલો અહીં સુધી ખબર પડી બધાને? હા સર. પાક્કું? હા. જો પ્રારંભમાં t0 બરાબર 0 લઈએ તો શું થઈ જાય? ln n બાય n0 is equal to minus lambda into t. ચલો એટલું ક્લિયર? હા કે ના? હા. ઓકે. સો ફરીથી એકવાર લખી દો ln n by n0 is equal to minus lambda into t. હવે મારે આ બાજુ ln છે એ ln મારે રિમૂવ કરવું છે. મારે બંને સાઈડ એનો એન્ટીલોગ લેવો પડે. તો બંને સાઈડ એન્ટીલોગ લો તો આમાં ln છે એટલે આ સાઈડ એક્સપોનેન્શિયલ આવી જાય એટલે આમાં આવું થઈ જશે ln નો એન્ટીલોગ એટલે એ કેન્સલ આઉટ થઈ જશે n by n0 ને આ બાજુ આવી જશે એક મિનિટ આ બાજુ આવી જશે minus e raised to lambda into t. So n is equal to n0 જમણી બાજુ જતું રહેશે એટલે ગુણાકારમાં આવી જશે n0 e raised to minus lambda into t. આ જે સૂત્ર મળ્યું આ જે સૂત્ર એ સૂત્રને કહેવાય રેડિયોએક્ટિવિટી નો ચરઘાતાંકીય નિયમ. રેડી? આને શું કહેવાય? રેડિયો એક્ટિવિટી નો ચરઘાતાંકીય નિયમ કહે છે. ચલો એટલું ક્લિયર? અહીં સુધી આવડે બધાને કે ના આવડે? એ બાળકો હા સર આવડશે. પાક્કું આવડશે? હા સર. શ્યોર ને? પરીક્ષામાં પૂછાય તો રેડિયો એક્ટિવિટી નો ચરઘાતાંકીય નિયમ તો આટલું લખી દેવાનું 2 માર્ક્સમાં પૂછાય તો આવડી જાય. રેડી? હવે જોજો હું નવા પેજમાં લઈ જાઉં. ઘણીવાર રેડિયો એક્ટિવિટી જે કંઈ પણ થતી હોય ને એ રેડિયો એક્ટિવિટીને આપણે બીજી રીતે દર્શાવવી હોય તો વિભંજન દર વડે પણ દર્શાવી શકાય. યાદ રાખવાનું રેડિયો એક્ટિવિટી હોય એને વિભંજન દર વડે પણ દર્શાવી શકાય. રેડી? અને એ વિભંજન દર એને આપણે ઇંગ્લિશમાં કહીએ વિભંજન દર. તો એના માટે સિમ્બોલ કેપિટલ R છે. રેડી? રેડિયો એક્ટિવ ડીકે એના ઉપરથી રેડિયો એક્ટિવ ડીકે પરથી એને R વડે પણ દર્શાવાય. હવે કોઈ નમૂનામાં વિભંજન દર R છે. ધારો કે કોઈ નમૂનામાં વિભંજન દર R છે. રેડી? અને એકમ સમયમાં ધારો કે વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ધારો કે આપણે ધારી લઈએ ન્યુક્લિયસની સંખ્યા કેટલી લઈશું? ધારો કે કોઈ નમૂનામાં વિભંજન દર R છે અને એકમ સમયે વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એ વિભંજન પામતા એની સંખ્યા છે. માટે હવે ડેલ્ટા ટી સમયમાં સંખ્યા અથવા તો વિભંજન સંખ્યા ડેલ્ટા n છે. તો હવે એમાં દર્શાવ્યું તો શું થાય? તો કે ભાઈ dn is equal to minus lambda n છે. રેડી? એક સૂક્ષ્મ ફેરફાર હોય તો આપણે આવી રીતે દર્શાવી શકીએ. માટે r is equal to શું થઈ જશે? minus dn by dt.
રેડી? આપણે લખ્યું છે કે ધારો કે કોઈક નમૂનામાં વિભંજન દર r છે. વિભંજન દર એટલે શું થાય કે ભાઈ dn/dt. હવે એકમ સમયમાં એટલે એકમ સમય લઈ લે તો એકમ સમય એટલે જતો રહે. વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ડેલ્ટા t સમયમાં ડેલ્ટા n જેટલી છે. તો આપણે આવું લખી શકીએ. ચલો અહીં સુધી ક્લિયર? હા સર. ઓકે, તો ઉપરોક્ત મુજબ જ આપણે જેવી રીતે ડેલ્ટા n નું કર્યું એવી રીતે જો આના માટે હું બનાવું તો આના માટે ફરીથી મને એના જેવું સૂત્ર મળે. r is equal to લેમ્બડા n0 e raised to minus લેમ્બડા into t આવું સૂત્ર મળે જો પહેલાની જેમ કરું ને તો. રેડી? r is equal to લેમ્બડા n0 e raised to minus લેમ્બડા t જ્યાં r0 બરાબર લેમ્બડા into n0 લઈ શકાય. રેડી? તો આપણું સૂત્ર શું થઈ જાય? તો r બરાબર r0 e raised to minus લેમ્બડા into t. તો જો n નું જેવું સૂત્ર હતું એના જેવું સૂત્ર થયું. n નું સૂત્ર જેવું હતું એના જેવું સૂત્ર થયું. n નું સૂત્ર શું હતું? યાદ છે? n is equal to n0. n બરાબર n0 e raised to minus લેમ્બડા into t. પણ અહીંયા r એ વિભંજનનો દર છે જ્યાં n એ શું હતું? વિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા અને અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n અને n0 હતી. એવી રીતે આ સૂત્ર મળે. ચલો આવડી ગયા? માત્ર સંજ્ઞા બદલી છે અને એકમ રાશિ બદલાઈ છે. પેલું ન્યુક્લિયસોની સંખ્યા ત્યાં વિભંજનનો દર થયો. ને આવું ને આવું જ આપણે કરવું હોય તો આપણે રેડિયો એક્ટિવિટી માટે પણ કરી શકાય. તમને કદાચ ખ્યાલ હશે બેટા, આવું ને આવું જો કરવું હોય તો રેડિયો એક્ટિવિટી માટે પણ આવું જ કરી શકાય. ખ્યાલ આવે છે? અને રેડિયો એક્ટિવિટીના એકમ શું છે ખબર છે? મેં ગઈકાલે ગયા હતા, યાદ હોય તો. ભૂલી ગયા? એક્ટિવિટીના એકમો મેં ગઈકાલે ગયા હતા. એક્ટિવિટીના એકમો કોને કોને યાદ છે કે ભૂલી ગયા બધા? એક તો બેકવેરલ છે, બીક્યુ. રેડી? બીક્યુ ઇંગ્લિશમાં લખવું હોય તો BACQEUERREL બેકવેરલ. રેડી? અથવા તો બીક્યુ તમે યાદ રાખી દો તો પણ ચાલે, અથવા ક્યુરી છે અને ક્યુરીને દર્શાવો તો CI વડે દર્શાવાય. તો CI હવે એકમ તો મોટો છે તો એને વિભંજનમાં લખવું હોય તો 1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 વિભંજન પર સેકન્ડ એવું વપરાય. હવે આ તો બહુ બધું મોટું છે તો ઘણી બધી વાર મિલી ક્યુરી અથવા તો માઇક્રો ક્યુરી એ પણ વપરાય. આ નાના એકમો છે. રેડી? આપણે મોસ્ટ ઓફલી સમ આવશે એમાં મિલી ક્યુરી માઇક્રો ક્યુરી વાપરવામાં આવશે. હવે 1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 એનો મતલબ કે કોઈ એક પદાર્થમાંથી 3.7 ગુણ્યા 10 જેટલા વિભંજન થાય એનો મતલબ કે એટલા એમાંથી આલ્ફા બીટા કે ગામા નીકળે ત્યારે એને 1 ક્યુરી રેડિયો એક્ટિવિટી કહેવાય. ખ્યાલ આવી ગયો બધાને? યસ ઓર નો? Yes. યસ. અને બીજું તમને જાણવા માટે કહી દઉં કે એક વિભંજન પર સેકન્ડ હોય તો એને બેકવેરલ પણ કહેવાય. એક બેકવેરલ એનો મતલબ કે અહીંયા મારે લખવું હોય તો 1 ક્યુરી, આના પરથી હું આવું પણ લખી શકું કે 1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 બેકવેરલ પણ કહેવાય. ખ્યાલ આવી ગયો? આવી રીતે પણ દર્શાવાય. આના સિવાય બીજા એકમ રોન્ટજન પણ છે. જો અહીંયા હું લખી દઉં બેકવેરલ, ક્યુરી, વિભંજન પર સેકન્ડ, રોન્ટજન RT. રેડી? રોન્ટજન પણ છે, એ પણ ઘણી બધી વાર વપરાય છે. આ બધા એકમો છે, તમે સિમ્પલી યાદ રાખો તો પણ ચાલે. ચલો એટલું આવડશે બધાને? હા સર. ભૂલ્યું નહીં કઈ? પાકું?
Guys, કોઈને કઈ ડાઉટ બાઉટ હોય તો બોલો. આપણે રેડિયો એક્ટિવ સોરી આપણે રેડિયો એક્ટિવિટી માટે સિમ્પલ નિયમ જોઈએ છે. રેડી, સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું કે ભાઈ લેમ્ડા n થી એનાથી શરૂઆત કરીએ તો થઈ જાય તરત જ. હવે આના પરથી ધારો કે મારે ગ્રાફ જોવો હોય તો ગ્રાફ પણ હું સિમ્પલી ડ્રો કરી શકું. જો હું તમને ગ્રાફ ડ્રો કરીને સમજાવું. સપોઝ 1 મિનિટ, I have to select. ચલો, એક આ થયું બરાબર. y અક્ષ લઈ લીધી, આ એક અક્ષ લઈ લીધી. હવે બંને અક્ષ પર આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે. આપણે જે કે પણ વસ્તુ જોઈએ એના ગ્રાફ વડે આપણે દર્શાવવાનું છે કે કઈ વસ્તુ શું છે એમ. તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય. આખી વસ્તુ જે આપણે કર્યું તો આપણે એ વસ્તુ આખું ગ્રાફ પર દર્શાવી શકીએ. હવે કઈ અક્ષ પર શું લેવાનું એ ખાસ ખબર હોવી જોઈએ. પહેલાનો નિયમ ખબર છે ને કે નિયમ ભૂલી ગયા? રેડિયો એક્ટિવિટી નો નિયમ શું છે? સૂત્ર n બરાબર n0 e raised to minus lambda into t. આ રેડિયો એક્ટિવિટી નો નિયમ છે. આ બાજુ આપણે લઈ લઈએ ધારો કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. એનો મતલબ કે હજી જે વિભંજન નહીં પામ્યા, ધારો કે શરૂઆતમાં 100 હતા એમાંથી 5-10 જતા રહે તો 95 રહ્યા ને, એટલે કે અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા. અને આ અક્ષ પર આપણે લઈ લઈએ ધારો કે સમય. આ બાજુ અવિભંજિત. તો ધારો કે પ્રારંભમાં t બરાબર 0 સમય હોય તો અવિભંજિત સંખ્યા કેટલી હોય? 100% બધા જ અવિભંજિત હોય. શરૂઆતમાં જ્યારે આપણે શરૂઆત કરી, ચાલો હવે અવિભંજિત કેટલા છે તો કે બધા અવિભંજિત છે, કોઈ હજી વિભંજન પામ્યું જ નથી. તો ધારો કે અહીંયા છે એને આપણે કહી દઈએ n0. કેટલા છે? n0 પૂરેપૂરા. હવે તો કે ભાઈ જેમ જેમ સમય જાય તો જો એક્સપોનેન્શિયલી ફેરફાર થાય, એક્સપોનેન્શિયલી ઘટશે. એનો મતલબ કે ગ્રાફ જો જોવા જઈએ એક્સપોનેન્શિયલી નો ગ્રાફ હંમેશા આવો આવે, ઘટતો ગ્રાફ. 1 મિનિટ, ધીરે ધીરે ઘટશે. રેડી, એકદમ ગ્રાફ સ્મૂથ આવશે ને ધીરે 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 ધીરે. હવે કઈ જગ્યાએ ટચ થશે ના કહી શકાય. હવે જ્યારે અડધો સમય થશે, રેડી, તો આપણને અહીંયા મળશે ધારો કે એ સંખ્યા થઈ n0/2. શરૂઆતમાં જે હતા એના કરતા અડધા. તો એના માટે જે અહીંયા આપણને સમય મળે, અહીંયા જે કે પણ સમય મળે એને અર્ધાયુ સમય, રેડી, તો 1/2 કહેવાય. તો એની સંજ્ઞા છે તો 1/2. રેડી, તો n બરાબર n0/2 લઉં તો હજી એના અડધા થાય તો કે ભાઈ હજી એના અડધા કરું તો મને સંખ્યા કેટલી મળે તો કે ભાઈ n0/4. હજી એના અડધા કરું તો કે ભાઈ n0/8. રેડી, આવી રીતે કન્ટિન્યુઅસ ઘટાડો થયા રાખે. ચલો, ગ્રાફમાં ખબર પડી બધાને? હા કે ના? આ શું છે? રેડિયો એક્ટિવિટી નો ચર ઘાતાંકીય નિયમ છે. અને એના પરથી ગ્રાફ ડ્રો કરવાનું કરે તો આવો ગ્રાફ મળે, સિમ્પલ. કારણ કે આપણે અર્ધાયુ સમય જોવાનો છે ત્યારે હું તમને પૂછીશ આના ઉપરથી અર્ધાયુ સમય આવવાનો છે એટલા માટે. અહીં સુધી કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો બેટા. છે કોઈને? કોઈને પ્રશ્ન છે? આ કે ના, કોઈ બોલતું જ નહીં કશું. જો ભાઈ આજે થિયરી ચાલે છે એટલે આમાં તો હું બીજું શું કહી શકું? સમ હોય તો કંઈક કહેવાય, પણ અહીં સુધી બધાને ખબર પડી કે ના ખબર પડી? હા સર. પાક્કું ને? હા. હા. ઓકે, હવે સમજો જુદા જુદા તત્વના અર્ધ આયુષ્ય સમય જુદા જુદા હોય છે.
એવું ના હોય કે બધા સમયને અર્ધાયુષ સમય. હવે જો અર્ધાયુષ સમય એનો અડધો સમય નથી, સમજજો. ઘણા એવું સમય અડધો સમય. તો ધારો કે હું એવું કહું કે કોઈ એક તત્વ છે એમાં શરૂઆતમાં 100 તત્વ છે એનો અર્ધાયુષ સમય કલાકનો છે, તો 2 કલાક પછી એમાં અવિભાજિત કેટલા રહ્યા હોય? કોણ કહેશે? લોજિકલ ક્વેશ્ચન છે. સપોઝ મેં સવાલ એવો પૂછ્યો કે કોઈ એક તત્વનો અર્ધ આયુષ્ય સમય 1 કલાક છે, તો 2 કલાક પછી એ તત્વનું શું થયું હશે? કોણ કહેશે? પૂરેપૂરું જતું રહ્યું હશે અથવા તો થોડું ઘણું બાકી હશે? બાકી હશે કેટલું બાકી હશે? ચાલો કોણ જવાબ આપશે? યસ બોલ. 25% અણુઓ બાકી હશે. કેવી એટલે રીતે? 25 અણુઓ બાકી હશે. કેવી રીતે? અર્ધ આયુષ્ય સમય એટલે કે શરૂઆતના અણુ કરતા અડધા અણુઓ થાય તે સમય. ઓકે, એક્ઝેક્ટ. એટલે આપણે પહેલા 100 પરમાણુની અણુ હશે એટલે બરાબર બોલ. પહેલા 100 અણુઓ હશે એટલે અર્ધ આયુષ્ય સમય એટલે અડધા અણુઓ વિભાજન પામશે કલાકમાં. હા, અને પછી બીજા કલાકમાં એના અડધા અણુઓ વિભાજન પામશે. બરાબર છે. એટલે 25 બાકી રહેશે અણુઓ. ઓકે, એટલે ખાસ મનમાં એટલું ધ્યાન રાખવાનું, આપણે પરમાણુ શબ્દ બોલવાનો પહેલી વસ્તુ. બીજું કે અર્ધાયુષ સમય એનો મતલબ કે જે છે એના અડધા થાય એટલા સમયમાં. મેં એવું કહ્યું કે એ તત્વનો અર્ધાયુષ સમય કલાક છે, એનો મતલબ કે જે છે ને એના કલાકમાં અડધા થાય. રેડી? એનો મતલબ કે કલાકમાં 100 ના 50 થયા, તો હવે બીજા કલાકમાં કઈ 50 જતા ના રહે, તો બીજી કલાકમાં જે છે એના અડધા થાય. તો બીજી કલાકની શરૂઆતમાં કેટલા હતા? 50. હવે એના અડધા કેટલા થાય? તો કે ભાઈ 25. હજી હું કલાક લઉં ત્રીજો કલાક, તો 25 ના અડધા 12.5 થાય. હજી હું કલાક લઉં તો 25 ના અડધા 12.5 થાય, 12.5 ના અડધા 6.25 થાય. હજી એના કરું તો 3.375. એવી રીતે કન્ટિન્યુઅસ ઘટાડો થતો જાય. અર્ધાયુષ સમય એનો અડધો જીવનકાળ નથી, એટલું ખાસ ધ્યાન રાખવાનું. ચાલો, ખ્યાલ આવી ગયો બધાને? હા કે ના? હા. ઓકે. ચલો, આપણે ગ્રાફ જોયો. હવે ગ્રાફ ઉપરથી ચલો હું તમને નવા પેજ ઉપર ઇન શોર્ટ આપણે ટૂંકમાં જોવા જઈએ તો અર્ધાયુષ સમય, તો ધારો કે નમૂનામાં પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા N0 છે, જે ઘટીને N0/2 થાય, તે સમયગાળાને અર્ધ આયુષ્ય સમય, એના માટે સિમ્બોલ છે τ1/2. રેડી? આને ટો કહેવાય, અથવા તો ઘણીવાર કેપિટલ T1/2 રેડી કહે છે. તો રેડિયો એક્ટિવિટીનો ચરઘાતાંકીનો જે આપણો નિયમ હતો n બરાબર N0 e raised to minus lambda into T એવું હતું. એમાં આપણે કિંમત મૂકીએ તો જે તે સમય માટે એની સંખ્યા કેટલી થાય? અડધી થઈ જાય. તો કેટલી થઈ જશે? N0/2. સામેની બાજુ N0 as it is છે, e raised to minus lambda. T ની જગ્યાએ આવી જશે τ1/2. શું આવી જશે? τ1/2. આ T હતો એની જગ્યાએ τ1/2 આવી જશે. હવે અહીંયા તો N0 છે, કોઈ વાંધો નહીં. ચલો N0 ગયા, N0 ગયા, તો કેટલું વધ્યું? 1/2 is equal to e raised to minus lambda into τ1/2. ચલો ક્લિયર? હવે જો આ માઇનસ ઘાત છે, આ સાઈડ 1/2 છે, આપણે રેસિપ્રોકલ લઈ લઈએ એટલે વ્યસ્ત કરતા. રેડી? ને વ્યસ્ત કરતા. ચલો વ્યસ્ત કરીએ તો શું થઈ જશે? 2 is equal to માઇનસ ઘાત હતી એ પ્લસ થઈ જશે e lambda raised to τ1/2. હવે જો આ એક્સપોનેન્શિયલ છે એટલે મારે બંને સાઈડ લોગ લેવો પડે, નેચરલ લોગ લેવો પડે.
નેચરલ લોગ લેવું હોય તો મારે શું કરવું પડે? તો કે ભાઈ 2.303 ગુણ્યા log of 2 ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ એન્ટી લોગ લીધો એટલે વચ્ચે લેમડા ઇન્ટુ tau 1 આ યાદ રાખજો દાખલા માટે. રેડી? આ સાઈડ જો e હતો, આ સાઈડ 2 હતો. હવે મારે e કાઢવું છે તો બંને સાઈડ એન્ટી લોગ લીધો, તો આ સાઈડ એન્ટી લોગ લીધો એટલે તો કેન્સલ આઉટ થઈ ગયું, એટલે માત્ર લેમડા ઇન્ટુ tau 1 વધ્યું. આ સાઈડ નેચરલ નું હતું એટલા માટે 2.303 ગુણ્યા log of 2 આવું થયું. આ દાખલા માટે ખાસ યાદ રાખજો. દાખલા માટે ફરીથી મારે એવું ના કહેવું પડે કે ચાલો ભાઈ શું થાય. 2 નો લગ 0.3010 થાય ગુણ્યા 2.303 કરો એટલે કે 2.303 ગુણ્યા 2 નો લગ 0.3010 થાય એટલે 301 લખો તો પણ ચાલે. 3010 ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ tau 1/2 આવું થયું. 2.303 ગુણ્યા 0.3010 એટલે 0.693 થાય. શું થાય? 0.693 એટલે કે લેમડા ઇન્ટુ tau 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 માટે tau 1/2 ને જો હું કરતા બનાવું તો tau 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 બાય લેમડા એવું થાય. આ આપણને અર્ધાયુષ સમય મળ્યો. પરીક્ષામાં આવો પણ સવાલ પૂછે તો તમે લખી શકો. ચલો એટલું ક્લિયર? હા કે ના? હા. આવડશે દરેકને હા. કે કોઈને ડાઉટ રહેશે? બોલો. ફાવશે. ઓકે રેડી? પહેલો સવાલ, બીજો સવાલ, હવે ત્રીજો સવાલ. આ અર્ધાયુષ સમય હતો. આ જે થિયરી હતી કઈ હતી? અર્ધાયુષ સમયની. અર્ધ આયુષ્ય સમય. પહેલા આપણે રેડિયો એક્ટિવિટીમાંનો ક્ષય ઘાતાંકનો નિયમ જોયો. એક ક્ષય ઘાતાંકના નિયમ પરથી આપણે ગ્રાફ જોયો, ગ્રાફ પરથી આપણે અર્ધ આયુષ્ય સમય જોયો. હવે નવી વસ્તુ આપણે જોઈએ છે. જો હું નવું પેજ આપું, પેજ નંબર 8, એ છે પૂર્ણ જીવનકાળ. એ શું છે? પૂર્ણ જીવનકાળ. તો પૂર્ણ જીવનકાળ એટલે શું? તો સપોઝ ઇફ ધ ગ્રાફ જો હું પ્લોટ કરું, જો સિમ્પલ મેં ગ્રાફ ડ્રો કર્યો, આ બહુ હું એક્યુરેટ ડ્રો નહીં કરતો. જો આવો ગ્રાફ છે મારી પાસે. શરૂઆતમાં સંખ્યા અહીંયા તો ખબર છે ને, આ બાજુ n છે અને આ બાજુ t છે. પ્રારંભમાં અહીંયા હશે n0 અને ધીરે ધીરે ઘટતું જશે. 1 મિનિટ. આ ગ્રાફ ને બધું પ્લોટ કરવું છે ને થોડું ક્રિટિકલ પડે. જો કે હવે લખવાનું ઈઝી પડે છે, પરંતુ ચલો આવી રીતે ઘટે. રેડી? હવે એવો સમયગાળો કે જ્યારે પ્રારંભિક ન્યુક્લિયસો, પણ કેવા ન્યુક્લિયસો? અવિભંજિત. હો ને? અવિભંજિત કે વિભંજન ના પામ્યા હોય. જ્યારે પ્રારંભિક અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા n0 બાય e માં ભાગાકાર લખ્યો, e માં ભાગની થાય તે સમયગાળાને પૂર્ણ જીવન કાળ એટલે કે tau, એની સંજ્ઞા છે tau. પૂર્ણ જીવન કાળ એટલે tau કહે છે. એટલે કે અહીંયા સંખ્યા ધારો કે પહેલા જેટલી હતી એના કરતા ધારો કે n0 ભાગ્યા e માં જેટલી થઈ, તો એ જે સમયગાળો છે ને tau કહેવાય, પૂર્ણ જીવન કાળ કહેવાય. તો આપણું જે સૂત્ર હતું એના એ સૂત્ર પરથી n બરાબર n0 e raised to minus lambda t, એમાં કિંમતો મૂકીએ તો n0 by e is equal to n0 e raised to minus lambda t ની જગ્યાએ આવી જશે tau. t ની જગ્યાએ શું આવી જશે? tau. ચલો અહીં સુધી ક્લિયર દરેકને? હવે ઓકે, n0 get cancel out, તો વધશે શું? 1 upon e is equal to e raised to minus lambda into tau. ચલો જેવી રીતે આપણે આગળ અર્ધાયુષ સમયમાં કહ્યું એવી રીતે રેસિપ્રોકલ લઈ લે. રેડી? વ્યસ્ત કરતા
વ્યસ્ત કરીએ તો E ઇઝ ઇક્વલ ટુ e⁻ ઇન્ટુ τ થયું. ચલો બંને સાઈડ એન્ટીલોગ લઈ લેલી, જતા રહેશે ડાયરેક્ટ. તો 1 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ τ. સો τ ઇઝ ઇક્વલ ટુ 1/λ. એનો મતલબ કે ક્ષય ઘાતાંકના વ્યસ્તને પણ પૂર્ણ જીવનકાળ કહેવાય. ટૂંકમાં આના ઉપર જે કેવું હોય તો લેમ્ડા એટલે શું થાય? અચળાંક છે ક્ષય ઘાતાંકનો. રેડી? ક્ષય અચળાંકના વ્યસ્તને પણ પૂર્ણ જીવનકાળ કહી શકાય. ચલો એટલું ક્લિયર દરેકને? હા. આવડશે એટલું? હા સર. પાક્કું ને? હવે જુદા જુદા તત્વ માટે આ પૂર્ણ જીવનકાળ અલગ અલગ હોય છે. ઘણામાં 15 મિનિટ થી લઈ અને માઇક્રોસેકન્ડ થી લઈ, જ્યારે અમુક તત્વ હેવી તત્વનો તો લગભગ બિલિયન યર્સમાં આવે છે. રેડી? બિલિયન યર્સમાં એટલે કેટલા બધા થયા? કરોડો વર્ષો થયા. રેડી? તો કરોડો વર્ષ એનો પૂર્ણ જીવનકાળ થાય. આ તમારી જાણ માટે મેં કહ્યું. ચલો અહીં સુધી કોઈને ડાઉટ છે આજનામાં? હા કે ના? કોઈ બોલતું નહીં કશું? ના સર. હા સર. ના સર. ચાલો તો ઇન શોર્ટ આપણે બધું એક આજે રિવાઇઝ કરી જઈએ ફટાફટ. રેડી? આપણને ફેસિલિટી આપી છે જ્યારે કે વારાફરતી દરેક પેજ જોઈ શકાય. તો રેડિયો એક્ટિવિટી માટે આપણે જો જોવા જઈએ બેટા, તો આલ્ફા બીટા કે ગામા એવા ન્યુક્લિયસોનું વિભંજન થતું હોય છે. હવે જો એ શેના ઉપર આધાર રાખે છે? તો કે પ્રારંભિક ન્યુક્લિયસોની સંખ્યા ઉપર આધાર રાખે. શેના ઉપર આધાર રાખે? તો કે પ્રારંભિક ન્યુક્લિયસોની સંખ્યા ઉપર આધાર રાખે. હવે એ ન્યુક્લિયસો કેવા હોય? એ પાછા અવિભંજિત હોય. એ તો ખબર છે ને? અવિભંજિત હોય એટલે વિભંજન ના પામ્યા હોય એના ઉપર આધાર રાખે. વિભંજન થઈ ગયા હોય નહીં એટલે એને આપણે પ્રારંભિક કહ્યું છે, મૂળભૂત કહ્યું છે. હવે નમૂનામાં આવા ન્યુક્લિયસની સંખ્યા n હોય અને ડેલ્ટા n જેટલા ન્યુક્લિયસો ડેલ્ટા t સમયમાં વિભંજન પામતા હોય તો આ વિભંજનને આપણે ડેલ્ટા n બાય ડેલ્ટા t એ શાના ઉપર આધાર રાખે? તો કે ભાઈ n ઉપર આધાર રાખે. જ્યાં ડેલ્ટા n વિભંજન પામે છે અને n શું છે? અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા છે. હવે જો એ ચલે છે દૂર કરીએ તો અચળાંક લાગે લેમ્ડા. એ લેમ્ડાને આપણે વિભંજન અચળાંક અથવા રેડિયો એક્ટિવ ક્ષય અચળાંક, રેડી? અથવા ઇંગ્લિશમાં કહીએ તો ઇંગ્લિશમાં ને કહેવાય ડીકે કોન્સ્ટન્ટ કહેવાય. ડીકે કોન્સ્ટન્ટ. ચલો ક્લિયર? હવે એના પરથી આપણે એના માટે નિયમ તારવો હતો તો કે ડેલ્ટા n બાય ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા n. હવે ન્યુક્લિયસના ફેરફારનો દર એટલે કે વિભંજનનો દર, રેડી? એને ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ટાઈમ સૂક્ષ્મ સમય માટે લઈએ તો n ના ફેરફારને dn બાય dt વડે પણ દર્શાવી શકાય. ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા n, જ્યાં ઋણ નિશાની dn માં ફેરફાર એટલે કે ઘટાડો સૂચવે છે. રેડી? ફેરફાર અથવા તો આપણે શું કહી શકીએ? ઘટાડો દર્શાવે છે. તો એના પરથી આપણે લખી શકીએ dn બાય n. n ને ડાબી બાજુ લઈ લઈએ, dt ને જમણી બાજુ લઈ જઈએ, બંને બાજુ સંકલન કરીએ. પ્રારંભમાં n0 જ્યારે t0 સમય હોય, અંતિમ n અને અંતિમ સમય t હોય તો dn બાય n નું સંકલન ln n થશે. લિમિટ મૂકી દીધી. લિમિટ મૂક્યા બાદ ln માં આપણે સાદું રૂપ આપી દીધું. તો લોગેરિધમ વાળા હોય એને ભાગાકારમાં પરિણામે, બાદબાકી ભાગાકારમાં પરિણામે, સરવાળો ગુણાકારમાં પરિણામે અને વાઇસા વર્સા. ગુણાકાર ભાગાકાર હોય તો એને પ્રમાણે પણ સરવાળા બાદબાકીમાં કરી શકાય. હવે ધારો કે પ્રારંભમાં t0 બરાબર 0 લઈએ તો 0 થઈ જાય તો ln n બાય n0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા ઇન્ટુ t એવું આપણને મળ્યું. અને એના પરથી આપણે એનું સાદુરૂપ આપીએ તો ln n બાય n0 નું સાદુરૂપ આપતા બંને સાઈડ ln છે તો આપણે રિમૂવ કરવું તો આ બાજુ એક્સપોનેન્શિયલ આવી જશે. n0 છે ને જમણી બાજુ લઈ જઈએ તો n બરાબર n0 e માઇનસ ટુ લેમ્ડા ઇન્ટુ t પણ મળે. અને રેડિયો એક્ટિવિટીનો માટેનો ચર ઘાતાંકીય નિયમ કહેવામાં આવે છે. અને જો આને ગ્રાફ દર્શાવે તો સિમ્પલ આપણે ગ્રાફ પણ ડ્રો કરી શકીએ. ત્યારબાદ એને આપણે બીજી રીતે દર્શાવવું હોય તો એ દરને આપણે વિભંજન દર વડે પણ દર્શાવાય. રેડી? અને ઘણીવાર રેડિયો એક્ટિવિટી ને I વડે પણ દર્શાવાય. I વડે પણ દર્શાવાય છે, યાદ રાખજો. રેડી? આ મેં તમને કહી દીધું. આર તો છે ટેક્સ્ટબુકમાં પણ I વડે પણ દર્શાવાય.
એટલે તો r ની જગ્યાએ મારે કરવું હોય તો આવું સૂત્ર પણ બને i બરાબર I0 e raised to minus lambda into t. આ વર્ષે પણ દર્શાવી શકાય. જેવી રીતે પેલું કર્યું હતું એવી રીતે કરીએ. રેડી? ધારો કે નમૂનાનો વિભંજન દર r છે, r ની જગ્યામાં લખવું પડે i છે. એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ડેલ્ટા t સમયમાં ધારો કે એ સંખ્યા ડેલ્ટા n જેટલી છે. માટે dn is equal to minus lambda into n. માટે r બરાબર minus dn by dt. તો આપણું જે સૂત્ર હતું dn by dt વાળું, તો એમાં આપણે r મૂકી દઈએ તો આપણને એવું સૂત્ર મળે r બરાબર lambda n0 is equal into e raised to minus lambda into t. જે આપણે r0 બરાબર lambda n0 લઈ શકીએ, જેને આપણે પ્રારંભિક એક્ટિવિટી કહેવાય. r0 ને શું કહેવાય? પ્રારંભિક એક્ટિવિટી. તો પ્રારંભિક એક્ટિવિટીની કિંમત મૂકી દે તો આપણને એવું સૂત્ર મળે. r બરાબર r0 e raised to minus lambda t અથવા તો i બરાબર I0 e raised to minus lambda t. એના વડે પણ દર્શાવી શકીએ છીએ. હવે એક્ટિવિટીના એકમો બેકવેરલ છે, ક્યુરી છે. ક્યુરી એકમ મોટો છે, મિલી ક્યુરી, માઇક્રો ક્યુરી વપરાય. અને 1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન પર સેકન્ડ. વિભંજન પર સેકન્ડને ઘણીવાર આપણે બેકવેરલ વડે પણ દર્શાવાય. એક વિભંજન પર સેકન્ડ બરાબર 1 બેકવેરલ થાય તો 1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10⁻10 બેકવેરલ વડે પણ દર્શાવાય છે. આ એના એકમો છે. રેડી? અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ વપરાતા હોય છે. અને એનો ગ્રાફ જોવા જઈએ તો અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા, જેને આપણે y અક્ષ પર લઈ લઈએ છીએ અને x અક્ષ પર આપણે સમય લઈ લઈએ છીએ, એનો ગ્રાફ ડ્રો કરવા જઈએ તો સિમ્પલ આવી રીતે ગ્રાફ મળશે. n0/2 n0/4 જુદા જુદા સમયો આપણને જુદો જુદો ગ્રાફ મળે છે. ચલો, એટલું ક્લિયર. અને એના પછી આપણે છેલ્લે રેડિયો એક્ટિવિટી માટે અર્ધાયુ સમય શું છે એ અર્ધાયુ સમયની આપણે વાત કરવી તો અર્ધાયુ સમય માટે પ્રારંભમાં સંખ્યા n0 હોય એના કરતા અડધી થાય એ જે સમયગાળો છે એને τ1/2 અથવા t½ વડે દર્શાવાય છે. આપણું જે ચર ઘાતાંકીયનું સૂત્ર હતું એ સૂત્ર પર n ની જગ્યાએ મારે n0/2 મૂકવું પડે. n0 આ એઝ ઇટ ઇઝ છે અને બંને કેન્સલ આઉટ થઈ જશે. 1/2 રહેશે, 1/2 રહેશે, એનું વ્યસ્ત કર્યું મેં, વ્યસ્ત કરવું એટલે આ માઇનસ ઘાતની પ્લસ ઘાત થઈ જશે. હવે બંને સાઈડ નેચરલ લોગ છે, નેચરલ લોગ નો લોગ કાઢવા માટે 2.303 વડે ગુણાકાર કરવો પડે ગુણ્યા log 2. દાખલા માટે યાદ રાખજો આ સાઈડ e અને એનો નેચરલ એટલે કેન્સલ આઉટ થઈ જશે. ગણતરી કરીએ અને કિંમત મૂકીએ તો τ1/2 is equal to 0.693 by lambda મળે. આને ગ્રાફમાં દર્શાવો તો ગ્રાફમાં પણ દર્શાવી શકાય. અને એના પછી છેલ્લે આપણે પૂર્ણ જીવનકાળ τ દર્શાવાય. ઘણીવાર એને કેપિટલ T વડે પણ દર્શાવાય. કેપિટલ T વડે પણ દર્શાવાય છે. પ્રારંભિક અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n0/e માં ભાગની થવા માટે જે સમયગાળો લાગે એને પૂર્ણ જીવનકાળ કહેવામાં આવે છે. τ અથવા t વડે દર્શાવાય છે. τ અને t વડે દર્શાવીએ તો એના પરથી સિમ્પલ આપણે જે કિંમત n ની જગ્યાએ n0/e મૂકી દીધો. n0 કેન્સલ આઉટ થયું. 1/e એનું વ્યસ્ત કર્યું એટલે e ગેટ કેન્સલ આઉટ થઈ જશે. માટે 1/λ into τ, તો τ is equal to 1/λ અથવા તો t is equal to 1/λ એવું સૂત્ર આપણને મળે. તો એના પરથી આપણે એવું પણ કહી શકીએ કે ક્ષય અચળાંક અથવા રેડિયોએક્ટિવ ડીકે કોન્સ્ટન્ટ છે એના વ્યસ્તને પૂર્ણ જીવનકાળ કહેવામાં આવે છે. ચલો, અહીં સુધી બધાને ખબર પડી? હા કે ના? હા સર. ચલો તો બેટા આજના સેશનમાં આપણે આખી થિયરી એક સાથે લીધી છે. ઘરે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીને લખજો. આપણે આવતીકાલે એનટી ઓનલાઈન રાખશું તો ખબર પડે કઈ વસ્તુ શું આવે. ગ્રાફ પરથી વ્યવસ્થિત કરજો તો તમને વ્યવસ્થિત આવડે. પરીક્ષામાં કોઈ પણ ટુકડો પૂછાઈ શકે. અને ટેક્સ્ટ બુકમાં પૂર્ણ જીવનકાળને વધારે વ્યવસ્થિત ડિટેલથી સંકલન વિકલનની રીતે પણ દર્શાવી છે. એ પણ તમે જોઈ લીજો. તમે એ રીતે પણ કરી શકો. આપણે શોર્ટકટ મેથડથી પણ કર્યું છે. અને આવતીકાલે આ જે કે પણ સૂત્ર કરીને આવશો તો એના પરથી આપણે દાખલા ગણવાના થશે. તો તમને એ પણ ખબર પડી જાય કે આપણે આ કરવાનું છે. ચલો તો દરેક વિદ્યાર્થીઓને બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.